પિયુષભાઈને એક સામાન્ય ગુનાની અંદર પોલીસ રાજકોટ એલસીબી જેમ કોઈ અપહરણ કરે કોઈનું એવી રીતે પોલીસ લઈ ગયેલી છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એમને રજૂ કરી અને 3rd ડિગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને નવનિયુક્ત પીઆઈ છે જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના એડી પરમાર એ કોઈ માનસિક બીમાર હોય એવું અમને લાગે છે, કારણ કે કોઈ કેમિકલવાળું પાણી પ્રવાહી પીવડાવી અને એમને ઢોર માર મારવામાં આવ્યો છે, પગના તળિયામાં પટ્ટાઓથી માર મારવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટના એક કોઈ માનસિક બીમાર વ્યક્તિ જ કરી શકે, બીજો કોઈ ન કરી શકે. અને પિયુષભાઈને માનસિક વારંવાર ટોર્ચર કરવામાં આવ્યા છે કે ભાઈ તું ગોંડલની અંદર અલ્પેશ કથિરિયા સાથે કેમ હતો, આવી વાતનો ખાર રાખી અને માત્ર જયરાજસિંહના કહેવાથી સમગ્ર પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે. અને એમના વકીલ પિયુષભાઈના વકીલ દિનેશભાઈ પાતર જ્યારે પોલીસ સ્ટેશને માહિતી મેળવવા ગયા કે ભાઈ કયા ગુનામાં આપ લઈ આવ્યો છો, ત્યારે દિનેશ પાતરને પણ બેસાડી દેવામાં આવ્યા, એમની ઉપર પણ ખોટા કેસો કરવામાં આવ્યા અને એમની સાથે પણ 3rd ડિગ્રી અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કેસો કરી અને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે. આજ દિનેશભાઈ પાતર પણ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે, એમની પણ તબિયત બગડી છે અને પિયુષભાઈને પણ ટોર્ચર અને કોઈ પ્રવાહી પીવડાવવાના કારણે એમના પેટમાં પણ અસહ્ય દુખાવો થાય છે, જેથી અમે મધુરમ હોસ્પિટલમાં એમને લઈ આવ્યા છીએ. અને ગોંડલ મિર્જાપુર છે એ સાબિત કરી દીધું ગોંડલ તાલુકા અને શહેરની પોલીસે, કારણ કે માત્ર જયરાજસિંહનું જ રાજ અહીંયા ગોંડલમાં ચાલે છે, ગૃહમંત્રીનો હાથ હજી ગોંડલ સુધી પહોંચતો નથી, આવું અમને લાગે છે.